હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ચલો આજે આપણે ઇંગ્લિશમાં શીખીશું યુનિટ 6. આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ પાઠનું નામ છે આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. ચલો એમાં એક્ટિવિટી 1A જોઈએ. આ યુનિટ 6માં સરસ જુદી જુદી એક્ટિવિટીઓ આપેલી છે, બરાબર, ચિત્ર સાથે. તે આપણે શીખીશું. એક્ટિવિટી 1A, નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. પહેલાં અહીંયા ધ્યાન આપો અને ધ્યાનથી તમે સાંભળો. પછી તમારે જોડે જોડે ગાવાનું છે અને પછી તમારે એકલા પણ ગાવાનું છે, બરાબર. જુઓ, પહેલાં ચિત્ર જુઓ. એ ચિત્ર વિશે જ કાવ્ય છે. જો વરસાદનું દ્રશ્ય છે, પછી કરોળિયો દેખાય છે, બરાબર. હવે અહીંયા ધ્યાનથી સાંભળો કાવ્ય. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ. ડાઉન કેમ ધ રેન એન્ડ વોશ્ડ ધ સ્પાઈડર આઉટ. આઉટ કમ ધ સન એન્ડ ડ્રાઈડ અપ ઓલ ધ રેન. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ અગેન. નાનકડો કરોળિયો, ઇન્સી વિન્સી નાનકડો કરોળિયો નાળચામાં ચડ્યો. નાળચામાં ચડ્યો, બરાબર. કરોળિયો, નાનો કરોળિયો, પેલું નાળચું એટલે સ્પાઉટ એટલે નાળચું. પેલું ધાબા ઉપરથી પાણી નીચે આવે અને પેલી પાઇપ હોય છે, તેને શું કહેવાય? સ્પાઉટ કહેવાય ઇંગ્લિશમાં, નાળચું. એ નાળચામાં કરોળિયો ચડ્યો. ડાઉન કેમ ધ રેન. એ ચડતો હતો ત્યારે શું થયું? વરસાદ આવ્યો. એન્ડ વોશ્ડ ધ સ્પાઈડર આઉટ, એટલે ધાબાનું બધું પાણી એ નાળચામાંથી બહાર આવ્યું. એની સાથે જ કરોળિયો પણ એ પાણીએ કરોળિયાને બહાર વહાવી દીધો. ઉપર ચડતો હતો તો પાણીની સાથે કરોળિયો પણ બહાર આવી ગયો. આઉટ કમ ધ સન એન્ડ ડ્રાઈડ અપ ઓલ ધ રેન. થોડી વારમાં શું થયું? સૂરજ બહાર આવ્યો અને બધા વરસાદના પાણીને સૂકવી દીધું. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ અગેન. ઇન્સી વિન્સી નાનકડો કરોળિયો ફરીથી તે નાળચામાં ચડ્યો. પાણી સુકાઈ ગયું એટલે કરોળિયાએ ફરીથી નાળચામાં ઉપર ચડવાનું શરૂ કર્યું. જો અહીંયા ચિત્ર દેખાય છે. ફરી એ ચડ્યો, બરાબર. એને ફરી પ્રયત્ન કર્યો ચડવામાં. એકવાર વરસાદ આવ્યો તો એ બહાર ફેંકાઈ ગયો, વહાઈ ગયો, પાણીની સાથે બહાર આવી ગયો અને પછી પાણી સુકાઈ ગયું એટલે એણે ફરીથી નાળચામાં ચડવાનો પ્રયત્ન કર્યો. ચલો હવે તમારે પણ કાવ્ય મારી જોડે જોડે જ ગાવાનું છે. સ્ટાર્ટ કરો. ચલો. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ સ્પાઉટ. ડાઉન કેમ ધ રેન એન્ડ વોશ્ડ ધ સ્પાઈડર આઉટ. આઉટ કમ ધ સન and dried up all the rain. Incy wincy spider climbed up the spout again. હવે તમારે ફરીથી જાતે પણ આ પોએમ ગાવાની છે અને તૈયાર કરવાની છે, બરાબર. ચલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 2A. ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે તમે ધ્યાનથી સાંભળો. તો જુઓ, અહીંયા સરસ મજાનું ચિત્ર આપેલું છે. ગામડાનું દ્રશ્ય છે, બરાબર. હેડિંગ આપ્યું છે ટુડે એટ ભોલાભાઈસ ફાર્મ. આજે ભોલાભાઈના ખેતરમાં. ભોલાભાઈનું ખેતરનું ચિત્ર આપેલું છે, બરાબર. તેની મુલાકાત લઈશું અને તેમાં બધી વ્યક્તિઓ અલગ અલગ કામ કરી રહી છે, બરાબર. એ બધું દ્રશ્ય છે. તો આપણે તેના વિશે આજે ઇંગ્લિશમાં સેન્ટેન્સ શીખવાના છે. ચિત્રના આધારે કોણ શું કરી રહ્યું છે તે, બરાબર. અહીંયા જુઓ, પહેલું છે રઘુ. ચલો, રઘુ શું કરી રહ્યો છે? તો પ્લાવિંગ ધ ફિલ્ડ. પ્લાવિંગ ધ ફિલ્ડ. આજે શું કરી રહ્યા છે બધા, બરાબર. એના વિશે છે. રઘુ શું કરી રહ્યો છે? પ્લાવિંગ ધ
પ્લાવિંગ ધ ફિલ્ડ, ખેતર ખેડી રહ્યો છે રઘુ. પછી છે આમાં બીજું ચિત્ર છે, આ કોકોનટ ટ્રી છે, નારિયેળીના ઝાડ. કોકોનટ ટ્રીઝ એટલે નારિયેળીના ઝાડ છે. ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. કનું છે એ શું કરી રહ્યો છે? ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. ઊંટ ગાડીમાં એ નાળિયેર ભરી રહ્યો છે, લઈ જઈ રહ્યો છે, ભરીને લઈ જઈ રહ્યો છે. હવે આગળ જુઓ, કોકિલાબેન. આ કોણ છે? કોકિલાબેન. કોકિલાબેન શું કરી રહ્યા છે? મિલ્કિંગ ધ કાવ. ગાયનું દૂધ દોહી રહ્યા છે. કોકિલાબેન શું કાર્ય કરે છે? તો ગાયનું દૂધ દોહી રહ્યા છે. હવે આ છે રામુ. રામુ શું કરી રહ્યો છે? પિકિંગ મેંગોઝ. કેરીઓ ઉતારી રહ્યો છે. ઝાડ ઉપરથી, આંબાનું ઝાડ છે તેના પરથી કેરીઓ ઉતારી રહ્યો છે. હવે જુઓ, આ છે બિલકીબેન. બિલકીબેન શું કરી રહ્યા છે? તો ચોખા સાફ કરી રહ્યા છે. પછી ભોલાભાઈ. ભોલાભાઈ શું કરી રહ્યા છે? પુટિંગ જ્યુટ બેગ્સ. તે કોથળામાં ભરી રહ્યા છે, ચોખાને કોથળામાં ભરી રહ્યા છે. આ છે મંજુબેન. મંજુબેન શું કર્યા છે? ફીડિંગ ચિકન્સ. મંજુબેન મરઘીના બચ્ચાને ખવડાવી રહ્યા છે. જો આપણે દરેકનું કાર્ય જોયું. આજનું કાર્ય શું છે તે આપણે જોયું. હવે જુઓ, અહીંયા હેલ્પલાઇનમાં શું આપ્યું છે? આવા વાક્યો વડે ઉપરના ચિત્રોનું વર્ણન કરો. 2 વાક્યો આપેલા છે, એ પ્રમાણે આ વાક્યનું વર્ણન કરવાનું છે. ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. ભોલાભાઈ કોથળામાં ચોખા ભરી રહ્યા છે. હાલ ક્રિયા ચાલુ છે એટલે આપણે ચાલુ વર્તમાન કાળવાળું રૂપ લખવાનું. ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. ભોલાભાઈ કોથળામાં ચોખા ભરી રહ્યા છે. હાલ એમની ક્રિયા કામ કરવાની ચાલુ છે એટલે આઈએનજી વાળો રૂપ આવશે. બરાબર? ક્રિયાપદ. કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાવ. કોકિલાબેન દૂધ દોહી રહ્યા છે. તો આ રીતે બધાના કાર્યોનું વાક્ય વડે વર્ણન કરવાનું છે. તે વર્ણન તમે અહીંયા ધ્યાનથી સાંભળો અને તમારે પણ લખવાનું છે. એ રીતે તમારે પછી એ વાક્યો બોલવાના છે અને લખવાના છે. બિલકીબેન ઇઝ ક્લીનિંગ ધ રાઈસ. બિલકીબેન ઇઝ ક્લીનિંગ ધ રાઈસ. બિલકીબેન ચોખા સાફ કરી રહ્યા છે. મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન્સ. મંજુબેન મરઘીના બચ્ચાને ખવડાવી રહ્યા છે, ચણ નાખી રહ્યા છે. મંજુબેન ઇઝ મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન્સ. આગળ જોઈએ, રામુ ઇઝ પીકિંગ મેંગોઝ. રામુ છે એ શું કરી રહ્યો છે? કેરીઓ ઉતારી રહ્યો છે. કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. કનુ નાળિયેરને ઊંટગાડીમાં ભરીને લઈ જઈ રહ્યો છે. હવે આ ચિત્ર જુઓ, રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. રઘુ ખેતર ખેડી રહ્યો છે. આ દરેકનું આજનું કાર્ય છે. હવે આગળ જોઈએ, એક્ટિવિટી 2B. ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. હમણાં આગળના પેજ ઉપર જોયું આજે શું કામ કરે છે તે ટુડેઝ વર્ક. હવે આપણે યસ્ટરડેઝ વર્ક જોઈએ. યસ્ટરડે કનુ પિક્ડ મેંગોઝ. ગઈકાલે કનુ કેરીઓ તોડતો હતો, ઉતારતો હતો. રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. રામુ નાળિયેર બજારમાં લઈ જતો હતો. મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ.
મંજુબેન અને ભોલાભાઈ કોથળામાં ચોખા ભરી રહ્યા હતા. કોકિલાબેન મિલ્કડ ધ કાઉ. કોકિલાબેન દૂધ દોઈ રહ્યા હતા. બિલ્કીબેન ફેડ ધ ચિકન્સ. બિલ્કીબેન મરઘીના બચ્ચાને ખવડાવી રહ્યા હતા. યસ્ટરડે જાનકી પ્લાવડ ધ ફિલ્ડ. ગઈકાલે જાનકી ખેતર ખેડતી હતી. રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ. રઘુ ઘેટાને જંગલમાં લઈ જતો હતો. આ બધું ગઈકાલનું કામ હતું દરેક જણનું, બરાબર. હવે જુઓ એક્ટિવિટી 3. જૂથમાં કામ કરો. એક્ટિવિટી 2A અને એક્ટિવિટી 2B સરખાવો. એક્ટિવિટી 2Aમાં શું હતું? દરેકનું આજે ભુલાભાઈના ખેતરમાં આજે કોણે શું કામ કર્યું એ તે બતાવ્યું છે ચિત્ર વર્ણન, બરાબર. અને એક્ટિવિટી 2Bમાં ગઈકાલે દરેક જણે શું કામ કર્યું હતું એ બતાવ્યું છે. બંનેને આપણે સરખાવવાના છે અને ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો, ગઈકાલનું અને આજનું, બરાબર. એમાં શું ફેરફાર થયો છે તે પણ લખવાનો છે. હવે જુઓ રઘુ તો ટુક ધ શીપ ટુ ધ જંગલ. ગઈકાલે એણે શું કર્યું હતું? રઘુએ ઘેટાને જંગલમાં લઈ ગયો. ટુડે આજે પ્લાવિંગ ધ ફિલ્ડ, તે ખેતર ખેડે છે. કનુ ગઈકાલનું કામ એનું પીકડ મેંગોઝ, કેરીઓ ઉતારતો હતો. ગઈકાલે એણે શું કર્યું? કેરી ઉતારતો હતો. આજનું કાર્ય ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ, ઊંટ ગાડીમાં નાળિયેર લઈ જઈ રહ્યો છે. મંજુબેન પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. ગઈકાલે એમણે શું કર્યું? કોથળામાં ચોખા ભર્યા. આજે ફીડિંગ ધ ચિકન્સ, મરઘીના બચ્ચાને ખવડાવી રહ્યા છે. ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ, ચોખા કોથળામાં ભર્યા. આજે ટુડેઝ વર્ક પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ, ચોખા કોથળામાં ભરી રહ્યા છે. કોકિલાબેન મિલ્કડ ધ કાઉ, દૂધ દોહી રહ્યા છે. ગાયનું દૂધ દોહી રહ્યા હતા. કોકિલાબેન મિલ્કડ ધ કાઉ, ગાયનું દૂધ દોહ્યું. યસ્ટરડે વર્ક છે એટલે ગાયનું દૂધ દોહ્યું તેમણે. મિલ્કિંગ ધ કાઉ, ગાયનું દૂધ દોહી રહ્યા છે. બિલ્કીબેન ફેડ ધ ચિકન્સ, મરઘીના બચ્ચાને એમણે ખવડાવ્યું. ક્લીનિંગ ધ રાઈસ, ચોખા સાફ કરી રહ્યા છે. રામુ ટુક કોકોનટ્સ ટુ ધ માર્કેટ, નાળિયેરને બજારમાં લઈ ગયો. પીકિંગ મેંગોઝ, કેરીઓ તોડી રહ્યો છે. જાનકી પ્લાવડ ધ ફિલ્ડ, ખેતર ખેડતી હતી. ટેકિંગ શીપ ટુ ધ જંગલ, ઘેટાને જંગલમાં લઈ જઈ રહી છે. બરાબર. આ રીતે કામની વહેંચણી છે, દરેકે અદલ બદલ કરેલ છે કામ, એ પણ દર્શાવ્યું છે. બરાબર. યસ્ટરડે વર્ક અને ટુડે વર્ક. તો તમારે આ રીતે ટેક્સ્ટ બુકમાં પણ આ રીતે વ્યવસ્થિત લખી દેવાનું છે. બરાબર.